ચાલો ખેડૂત મિત્રો, 9 તાલીમ કેમ્પની ભવ્ય સફળતા પછી હવે આપણે 10મા તાલીમ કેમ્પ તરફ જઈ રહ્યા છીએ. આગામી ડિસેમ્બર મહિનાની 27 અને 28 તારીખે 10મો તાલીમ કેમ્પ રાખેલ છે. દરેક તાલીમ કેમ્પ રાજકોટમાં જ હોય છે. રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા સાથેના હોય છે. એટલે તાલીમ કેમ્પમાં શું શીખીશું એને સૌપ્રથમ આપણે સમજીએ. તમારા કોઈ પણ પ્રકારના રેવન્યુના કામ હોય એ તમે જાતે કરતા થઈ શકો, એટલે તમારા વકીલ તમે જાતે બનો એ રીતે આપણે તમામ કામ પ્રેક્ટિકલ સાથે શીખવાડીએ છીએ. અને હવે તો પ્રોજેક્ટર દ્વારા ડિસ્પ્લે કરીને પણ રાત્રે શીખવાડીએ છીએ. દિવસ દરમિયાન પ્રથમ સેશનની અંદર આપણે લગભગ ગયા વખતે 15 આઇટમ શીખવાડી દીધી હતી, અને કુલ લગભગ એક દિવસની અંદર 30 આઇટમો આપણે એના એફિડેવિટ, અરજી, નમૂના, એગ્રીમેન્ટ વગેરે કરતા શીખવાડી દઈએ. જેમ કે કુવાબોર નોંધાવા, ભાઈઓ ભાગ પડતી વખતે કુવાબોર પાણીના ભાગ અન્ય હકોની અંદર નોંધાવા, ભાઈના જમીન બીજાને વેચો એટલે ઘરમાં કજિયા ન કરે એટલે આવા હકો કમી કરવા, ઉપરાંત રોડ રસ્તા વગેરે હલણના હકો વગેરે નોંધાવા, સ્પષ્ટીકરણ કરવું, 16 નંબરના પાણીપત્રક, ઉપરાંત પાણીના ટાંકા, બહુવર્ષાયુ વૃક્ષો વગેરે નોંધવાના ફાયદા અને નોંધાવાની રીત, આવી સંપૂર્ણ માહિતી આપીએ છીએ. આ સિવાય કેટલાક રૂટીન કામો હોય છે. એ જે છે એ જેમ કે કોઈ વારસાઈ હોય કે હયાતીમાં હક દાખલ કરવા માટે જરૂરી આંબાનું સોગંદનામું અને અરજીઓ કરીને આંબો કેવી રીતે કઢાવવો, વારસાઈ અને હયાતીમાં હક દાખલ કરવાની સંપૂર્ણ વિધિ ઓનલાઈન સાથે પણ આપણે શીખવાડીએ છીએ. વારસાઈ થઈ જાય પછી હક કમી કરવા જોઈએ, તો આવા હક કમી કરવા માટે ભવિષ્યમાં ચેલેન્જ ન થાય એટલા માટે શું કાળજી રાખવી જોઈએ, તથા હક કમી થયા પછી એનું વિભાજન કરવું અને વિભાજન વખતે શું કાળજી રાખવી જોઈએ, અને વિભાજનની અરજીઓ કેવી રીતે કરવી, અને સંપૂર્ણ માહિતી, માર્ગદર્શન અને પ્રેક્ટિકલ કામ કરતાં આપણે જાતે શીખવાડીએ છીએ. એવી રીતે સગીર પુખ્ત થાય તો સગીર પુખ્તનું વાલીપણું રદ કરવું અને વિભાજન અને વેચણી કરી લેવી, અને એવા વખતે શું કાળજી રાખવી જોઈએ, અને IORA પોર્ટલ ઉપર હવે થાય છે એની પણ સંપૂર્ણ માહિતીઓ હવે આપણે આપવાનું નવા તાલીમ કેમ્પોમાં આપણે વધારતા જઈએ છીએ. વેચાણ, વસિયત, ભેટ, સહભાગીદારી, કબજાફેર, રેવન્યુ રેકર્ડમાં 135Dની નોટિસ અને એમાં શું કાળજી રાખવી જોઈએ જેથી કરીને ભૂલ ન થાય, અને ભૂલ થઈ હોય તો આવી ભૂલ સુધારણા કેવી રીતે કરવી એ પણ આપણે શીખવાડીએ છીએ. આ સિવાય તમે જુઓ તો સોલ્વન્સી, દાખલાનો દાખલો, જામીનગીરી, મેડિકલ બોન્ડ વગેરે બહુ અઘરી પ્રક્રિયા ઘણા બધાને લાગતી હોય છે. આવા સામાન્ય કામ પાછળમાં 10,000થી વધારે ખર્ચો થઈ જતો હોય છે. તો તાલીમ કેમ્પની ફી માત્ર 3500 રૂપિયા છે. તમે એક પણ કામ તમારું કહી લેશો એટલે તાલીમ કેમ્પની અંદર વસૂલ આવે તો 30 કામ આપણે કરતા શીખવાડીએ છીએ. એટલે તાલીમ કેમ્પ ક્યાંય કમાવાના હેતુથી કરતા નથી. તાલીમ કેમ્પની અંદર 3500 રૂપિયા ફીસ છે. બીજા તાલીમ કેમ્પમાં આવો તો 3500 રૂપિયા ફીસ છે, અને પછી વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પમાં આવશો એમાં માત્ર 551 ભરીને લાભ લઈ શકશો. આ પણ બતાવે છે કે તાલીમ કેમ્પ એ આપણે માત્ર સેવાના હેતુથી કરીએ છીએ, ક્યાંય કમાવાના હેતુથી કરતા નથી. એટલે ખેડૂત મિત્રો, તમારા રેવન્યુના કામ જાતે કરો એટલું જ નહીં, તમારા રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત બનો. આજે નહીં તો કાલે તમારે તમારા રેવન્યુ પર જાગૃત બન્યા વગર નહીં હાલે. નહીંતર કેટલી જમીનો સરખા થઈ ગઈ છે, કેટલી જમીનમાં ઘણા બધા લોચાઓ ચાલે છે, કેટલી જમીનના રોડ રસ્તાના પ્રશ્નો હોય છે, દબાતી જમીનના પ્રશ્નો, અસંખ્ય પ્રશ્નો હોય છે. ચાલો વાતને આગળ વધારીએ. તો સાધનિક કાગળ, એની ઉપયોગિતા, RTIથી ન મળે તો પ્રથમ અપીલ કરીને કેવી રીતે કાગળો કઢાવાય છે સંપૂર્ણ માહિતી આપણે શીખવાડીએ છીએ. એક સમજી લેજો કે સમય પહેલાં જાગશો તો ₹1 વધારાનો ખર્ચવો નહીં પડે. હા, સમય વખતે જાગશો એટલે પેશાબ લાગે, અતિ પેશાબને પછી નાળી ખોલવા બેહો તો ભેગું થતું નથી. બસ આના જેવી જ વસ્તુ છે. આ સાવ દેશી દાખલો મેં તમને આપીને સમજાવ્યો. માપણીના પ્રકાર, કઈ પ્રકારની માપણી કેવી રીતે કરવી, હદ માપણી, હિસ્સા માપણી, પૈકી માપણી, અને બીજા સહમત હોય તો KJP દુરસ્તી સાથેની માપણી આવે. KJP દુરસ્તીમાં ભૂલ હોય તો કેવી રીતે શોધવી, ઓનલાઈન આવી બધી માપણીના પ્રકારો અને સંપૂર્ણ પ્રક્રિયા આપણે શીખવાડીએ છીએ. ઘટતી જમીન હોય તો સેકડા બારાના કેસ કરવા, એના રોજકામ, કોર્ટ કમિશનર સુધીની જટિલ પ્રક્રિયાઓ છે. એક કેસની અંદર 50,000 રૂપિયા માણસો ખર્ચાઈ જતા હોય છે, જે કામ 5,000માં તમે સમજો અને આરામથી પ્રક્રિયા કરો તો જાતે આરામથી થઈ શકે. DILRમાંથી મળતા ડોક્યુમેન્ટ અને એની ઉપયોગિતા, જેમ કે ટીપણ, સ્કેચ, ફેશલ પત્રક, સીમખડો, આકારબંધ, આવા અનેક ડોક્યુમેન્ટ્સ હોય છે. એની ઉપયોગિતા શું છે ને એના આધારે તમારા રેકોર્ડિંગમાં ક્ષતિ હોય તો કેવી રીતે સુધારણા કરવી, આ બધા કામ આપણે જાતે કરતા શીખવાડી જોઈએ. તો ખેડૂત મિત્રો, મારા મોબાઈલ નંબર નોંધતા પહેલાં એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈએ ફોન કરવાનો થતો નથી. માત્ર વોટ્સએપ દ્વારા તમારે મને જાણ કરવાની છે. જે કાંઈ કામગીરી હોય આપણે વોટ્સએપ દ્વારા જ કરીએ છીએ, કારણ કે લાખો વ્યક્તિઓ સાંભળે છે. જો એ બધા વ્યક્તિઓ ફોન કરે તો કદી આ સેવા શક્ય જ નથી. તો મારો મોબાઈલ નંબર લખી લો, 98 98 10 44 94 98 10 44 94 ઉપર તમે મને 3500 રૂપિયા ફીમાંથી માત્ર 1,000 રૂપિયા ભરી રજિસ્ટ્રેશનની રિસિપ્ટની નકલ મને મોકલી આપો, એટલે હું તાલીમ કેમ્પના ગ્રુપમાં તમને એડ કરીશ, જેમાં તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. યાદ રાખજો, 3500 ફી સિવાય તમારે કોઈ ₹1 વધારાનો ખર્ચો કરવાનો નથી. બીજી વખત આવશો ને ત્રીજી વખત આવશો એટલે લોટ ઓફ બેનિફિટ મળે છે, જે ખર્ચ કરતાં પણ આપણે ઓછી રકમ, એટલે માત્ર 551માં ત્રીજા તાલીમ કેમ્પ પછી દિવાળી સુધી જેટલા તાલીમ કેમ્પમાં આવવા હોય એમાં આવી અને રિપીટલી આવી અને નિષ્ણાંત થઈ શકો છો. તમારા રેવન્યુના કામ તમે જાતે કરવા માટે બીજા દિવસે તો આપણે ઘણી બધી નવી આઇટમો શીખવાડીએ છીએ, અને શનિવારની રાત્રે પણ નવી આઇટમો શીખવાડીએ છીએ. જેમ કે કબજા ફેરની માહિતી, ઘટતી જમીનની માહિતી, શેઠાપાલાની તકરાર, સેકડા બારાના કેસ, રીસર્વેના પ્રોબ્લેમ, KJP દુરસ્તી, ભૂલ સુધાર, 7 નંબરની સુધારણા, ખેતરના નામની સુધારણા, ઘટતી નોંધો, ટાઇટલ પત્રક, નવી નોંધો ઘટતી હોય તો કેવી રીતે શોધવી, ઉમેરવી, નકામી નોંધો રદ કરવી, ટાઇટલ પત્રક રિલેટેડ ઘણી બધી બાબતો આપણે શીખવાડીએ છીએ. એટલું જ નહીં,
બીજા દિવસે જે છે એ આપણે જન્મ મરણની નોંધણી, અપ્રાપ્યતાઓ, પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવા, વિલ સંબંધી નોંધણી, વિલંબિત કંઈ નોંધ થઈ હોય તો એની પાછળ કેવી રીતે કામગીરી કરવી, રસ્તા અને એને લગતા પ્રશ્નો જો થયા હોય, કોઈ તમારા ઉપર રસ્તાનો કેસ કરે કે તમારા ઉપર ખોટી રીતે કેસ થયો હોય તો આવી મામકોર્ટમાં ચાલતી અરજીઓ સામે ડિફેન્સ કેવી રીતે કરવી, અરજી કેવી રીતે કરવી, પ્રાંતમાં અપીલ કેવી રીતે કરવી, પાણીના નિકાલા તમારા કોઈ રોકેલા હોય કે તમારામાં કોઈ પાણી છોડે આવા કેસ કેવી રીતે ચલાવવા અને એમાં ડિફેન્સ કેવી રીતે કરવી તથા અપીલ, રિવિઝન અને રિમાન્ડ સુધીની માહિતીઓ આપણે સમજાવીએ છીએ. લેન્ડ ગ્રેબિંગ બહુ અગત્યનો વિષય છે. આજકાલ ખેડૂતો સાચા હોય તો પણ લેન્ડ ગ્રેબિંગ ચાલતી નથી અને ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગનું પ્રમાણ વધી જાય છે. આ બંને કેસની અંદર સંપૂર્ણ જાણકારી, માહિતીથી માર્ગદર્શનથી ઇતિથી અંત સુધીની માહિતી આપણે તાલીમ કેમ્પના બીજા દિવસે એક વિષયને કલાક, દોઢ કલાક કે 2 કલાક સુધીની ચર્ચાઓમાં લેતા હોઈએ છીએ અને સંપૂર્ણ માહિતી આપીએ છીએ. એવી જ રીતે જમીન ખરીદવા અથવા વેચતા પહેલાં જરૂરી ડોક્યુમેન્ટની ફાઇલ તૈયાર કરી લેવી જોઈએ. તમને એમ થાય કે મારે જમીન ક્યાં વેચવી છે એ અગત્યની નથી, તમારા ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ તો ટાણે તમારે ખર્ચો ન કરવો પડે. નકર ટાણે કોઈ પણ પ્રકારનો કેસ થાય ને ત્યારે તમારા કેસ ઉડી જાય છે. એનું મુખ્ય કારણ આ છે, સામાન્ય માપણી જેવી બાબતથી પણ કેસ ઉડી જાય છે લેન્ડ ગ્રેબિંગના, જે ખરેખર દબાણને લગતા કેસ હોય છે. તો જમીન એકત્રીકરણ, બ્લોક વિભાજન, પોત ખરાબો, અવર્ગમાં આવી લો ટોપ માહિતી માર્ગદર્શન આપણે તાલીમ કેમ્પમાં આપીએ છીએ. ફરીને નોંધી લો, આગામી 10મો તાલીમ કેમ્પ આગામી ડિસેમ્બર મહિનાના 27 અને 28 તારીખ શનિ અને રવિ, ચોથો શનિ રવિ આવે છે. એમાં રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા સાથે છે. 3500 રૂપિયા ફીસ છે. મારો મોબાઈલ નંબર 98 98 10 44 94 પર માત્ર 1000 રૂપિયા ભરીને તમે તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો. પછી કદાચ તમે આ તાલીમ કેમ્પમાં નહીં આવી શકો તો તમારી ફી જશે નહીં. તમે નેક્સ્ટ તાલીમ કેમ્પમાં આવી અને ફરીને રજીસ્ટ્રેશન કરાવશો, આગલી તમામ રકમ તમારી બાદ થઈ જશે. આ સંપૂર્ણ માહિતી મેં તમને એટલા માટે આપી કે તમારે કાંઈ પણ કામગીરી કરવી હોય તો તમે આરામથી એ માહિતીના આધારે અને માર્ગદર્શનના આધારે કરી શકશો. આ વખતે કમૂરતા છે અને ખેતીની લગભગ કામગીરી બધી પૂરી થઈ છે. પાણી પાવા સિવાયના લગભગ કોઈ કામ નહીં હોય એટલે આરામથી તમે આ તાલીમ કેમ્પની અંદર ભાગ લઈ શકશો. વિશેષ કંઈ પણ માહિતી માર્ગદર્શનની જરૂર હોય તો મેં આપેલા મોબાઈલ નંબર ઉપર તમે મેસેજ કરીને મને પૂછી શકો છો. તો આવો મળીએ 9મા તાલીમ કેમ્પની અંદર. માત્ર દુખિયારા આવે એ જરૂરી નથી, ભવિષ્યમાં દુઃખ કે દર્દ ઊભા જ ન થાય એટલા માટે આયુર્વેદિક પદ્ધતિથી હું આ તાલીમ કેમ્પ ચલાવું છું. તો મળીએ આપણે તારીખ 27 અને 28 ડિસેમ્બરના રોજ